અંકલેશ્વર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ પૂજા અર્ચના સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે, ત્યારે ભાજપના મોવડી મંડળ દ્વારા તાલુકા પંચાયતના 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે યુવા અને કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની વરણી કરવામાં આવી હતી। આજરોજ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલાએ પૂજા અર્ચના સાથે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ પણ વિધિવત રીતે ચાર્જ સંભાળી તાલુકાની વિકાસ ગાથાને આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે જ પ્રમુખ વિવેક ભરડીવાલાએ તેઓની 2.5 વર્ષની ટર્મમાં 2.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિતના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા મોવડી મંડળે જે અમને જે સ્થાન આપ્યું છે, અમારા પ્રમુખ ઉપપ્રમુખની અમને જે આજે ચાર્જ અમે આજે અમારો ચાર્જ લીધો છે, તેથી અમારા ઈશ્વરસિંહ પટેલ સાહેબ ગુજરાત સરકારના મિનિસ્ટર છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા 2.5 વર્ષની ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું, એવી આજે એક સંકલ્પ લઈએ છીએ। અને વિકાસના કામ તો અમે સાથે કરવાના જ છે। વિકાસના કામો જે ભાજપના વિકાસના કામો અમે સાથે બધા રહીને કરશું। આજે મોવડી મંડળે અમને જે પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ આપ્યો છે, જે અમે ધારાસભ્ય મંત્રીશ્રી અને ખાસ કરીને વિવેકભાઈએ રાખેલી જે કથા પૂજા, જેમાં ગણપતિ બાપાની હાજરીમાં અમે આ ચાર્જ સ્વીકાર્યો છે। અને ચાર્જ સ્વીકાર્યા પછી અમે ખાતરી આપીએ છીએ કે આ આવનારા 2.5 વર્ષ દરમિયાન અમે 2.5 લાખ વૃક્ષો વાવીને આપણા તાલુકાને ગ્રીન તાલુકો બનાવીશું। અને વિકાસના કામો જે આજ સુધી ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે, એ રીતે તાલુકામાં એ કામો અવિરત ચાલુ જ રહેશે। અમે વિકાસના પૂરેપૂરા કામ કરીને દરેક વ્યક્તિ દીઠ બધાને ન્યાય આપવાની કોશિશ કરીશું। અને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જે અમને આ માન સન્માન મળ્યું છે, આજે બધા એ ભેગા થઈને અમને જે રીતે એપ્રિશિએટ કર્યા છે, તો એ કામને અમે ચોક્કસપણે બધાના મન પર ખરા ઉતરીશું અને બધાની અપેક્ષાઓને પાર પાડીશું। આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે અહીંયા વિધિવત પૂજા અર્ચના કરીને ચાર્જ લેવામાં આવે, ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિવેકભાઈ ભરડીવાલા, ઉપપ્રમુખ શ્રીમતી યોગિતાબેન અને કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ માસ્ટર, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી, તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આવનારા દિવસોમાં વિકાસના અનેક કામો અંકલેશ્વર તાલુકામાં થવાના છે, ત્યારે હું આજે અહીંયા તમામ 3 મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપના સાનિધ્યની અંદર અંકલેશ્વરનો વિકાસ થાય।